નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારો તરફ નજર કરતા પહેલા સૌથી મહત્વના સમાચાર મુંબઈથી મળી રહ્યા છે। મુંબઈથી એલિફેન્ટા તરફ જતી બોટે પલટી મારી છે। બોટમાં 30 મુસાફરો સવાર હતા। તો સૌથી મહત્વના સમાચાર મુંબઈથી મળી રહ્યા છે। મુંબઈથી એલિફેન્ટા તરફ જતી બોટે પલટી મારી છે। બોટમાં 30 મુસાફરો સવાર હતા। રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો કોસ્ટગાર્ડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા જતી બોટ ડૂબી છે। બોટ ડૂબવાથી 3 લોકોના મોત થયા છે। તો નવી પેટ્રોલિંગ સ્પીડ બોટ પેસેન્જર બોટ સાથે અથડાતા 4 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગ્યા છે। 66 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો 80 લોકોને સારવાર અર્થે ખસેડાયા છે। તો મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ડૂબી ગઈ છે। બોટમાં 80 મુસાફરો સવાર હતા, જેમાં 3 લોકોના મોત થયા છે। લગભગ 66 લોકોને બચાવી લેવાયા છે। તો બાકીના ગુમ છે। બોટ માલિકનો આરોપ છે કે બોટ મુંબઈથી એલિફેન્ટાના ગુફાઓ તરફ જઈ રહી હતી, ત્યારે અરબી સમુદ્રમાં બુચર આઇલેન્ડ નજીક નેવી પેટ્રોલિંગની સ્પીડ બોટ સાથે અથડાઈ, જેના કારણે બોટમાં પાણી ભરાયું અને તે ડૂબી ગઈ હતી। નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ, કોસ્ટગાર્ડ, યુલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમાર બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। 4 હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગેલા છે। મુસાફરોને ગેટવે ઓફ ઇન્ડિયા પર પાછા લાવવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વના મોટા સમાચાર કહી શકાય, મુંબઈમાં એલિફેન્ટા તરફ જતી બોટ પલટી મારી છે। બોટ પલટી મારતા 3 લોકોના મોત થયા છે અને અન્ય લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા તરફ આ બોટ જઈ રહી હતી। નીલકમલ બોટ ડૂબી છે। બોટમાં 80 મુસાફરો સવાર હતા, જેમાંથી 3 લોકોના મોત થયા છે। લગભગ 66 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો બાકીના ગુમ લોકોને શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઓપરેશનમાં નેવી સહિત તમામ કોસ્ટગાર્ડ પણ જોડાઈ ચૂક્યું છે અને બાકીના જે લોકો ગુમ છે તેને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે। નવી પેટ્રોલિંગ સ્પીડ બોટ સાથે પેસેન્જર બોટ ટકરાતા અકસ્માત બન્યો। બોટ પલટી જતા 3 લોકોના મોત નીપજ્યા છે।